નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌ વસાવુણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોથી આખું વિશ્વ ખદ બનેલું છે. જ્યાં પણ નજર નાખો, જે પણ પરિવારને જુઓ, જે પણ વ્યક્તિને જુઓ, દરેકના જીવનની અંદરમાં આ 5 દોષોની હાજરી સતત ને સતત દેખાતી રહેતી હશે. આ વિશ્વને કદાચ એક અપેક્ષાએ જો એક ગણીએ તો સતત આ 5 દોષોમાંથી કોઈ પણ દોષોની એકાદ ઘટના અવિરત સતત રીતે અખંડ રીતે બન્યા કરતી હશે. હવે આ 5 દોષો તો વિશ્વની સાથે જોડાઈ ગયા છે, કારણ કે આપણે જ એ લોકોને આપણી સાથે જોડ્યા, માટે એ તો જોડાઈ જવાના છે. હવે આનાથી બચવાનો રસ્તો, આનાથી છુટકારો પામવાનો રસ્તો, આવી કથા, આવી વાતો, આવો સ્વાધ્યાય, આવા કોઈ પણ મહાપુરુષોની કથાઓ જેના દ્વારા આપણને જીવનની અંદરમાં એક બળ પ્રાપ્ત થાય કે જો આવી વ્યક્તિઓ પણ આવી રીતે જીવનને બચાવી શકતી હોય, આટલી છેલ્લી હદે ગયેલી વ્યક્તિઓ, કદાચ આપણે તો એટલી હદે ગયા જ નથી. આ મોહદત્તની કથા આપણે સાંભળેલી છે કે સગી દીકરી સાથે વ્યભિચાર કરવાની ઈચ્છા રાખનારો અને પોતાની સગી બેન સાથે વ્યભિચાર કરવાની ઈચ્છા રાખનારો ભાઈ અજાણ રીતે પોતાના પિતાને મારી નાખે છે અને પિતાના મૃત્યુના નિમિત્તની અંદરમાં બંને ભાઈ બહેન કારણ બને છે અને પછી પાછળથી ખબર પડે છે. આવી ઘટનાઓ તો કદાચ આપણા જીવનમાં બની પણ નથી, તો આપણે તો કદાચ બહુ જલ્દીથી બચી શકીએ એમ છીએ આ 5 દોષોના ચુંગાલમાંથી. અને એ જ બતાવવા માટે આ ગ્રંથ કથા દ્વારા આપણને આગળ લઈ જાય છે. લગભગ 250 પ્રવચન સુધીમાં થશે એવું લાગે છે. બસ હવે છેલ્લા કિનારે આપણે આવીને ઉભા છીએ. આ ગ્રંથના છેલ્લા કેટલાય 1 વર્ષથી લગભગ આપણે આનો સ્વાધ્યાય ચાલુ છે. ગત ચાતુર્માસની અંદરમાં આ પ્રવચનની શરૂઆત કરેલી હતી. 192 પ્રવચન, 93 પ્રવચન સુધી તો પહોંચી ચૂકેલા છીએ. કદાચ 200-250 પ્રવચનની અંદરમાં આ તો ગ્રંથ પૂરો થઈ જવાનો, પણ ગ્રંથ પૂરો કરતા પહેલા કોઈ પણ હિસાબે આ 5 દોષોમાંથી મુક્ત થવું છે એવું આપણે જીવનમાં નક્કી કરવું પડશે. કથાની અંદરમાં આપણે ત્યાં સુધી પહોંચેલા હતા કે ચંદ્રગુપ્તનો પુત્ર વજ્રગુપ્ત એક હિંમત અને સાહસની સાથે ચોરની પલ્લીમાં તો આવી પણ પહોંચ્યા, એને શોધી પણ લીધું વેતાળની સહાયથી, અને હિંમત કરીને પલ્લીપતિની સાથે યુદ્ધ કરવાનું નક્કી પણ કરી લે છે. પણ નસીબનો બળિયો કેવો છે કે એ જ દુશ્મનના ઘરની અંદરમાં એને એક દોસ્ત મળી ગઈ, એક એની પોતાની જ વ્યક્તિ મળી ગઈ, જેને ઘરનું આખી બાબતો જણાવી દીધી. આ વિશ્વમાં જેટલા પણ પરિવારો કે મોટા મોટા રાજ્યો કે મોટી સત્તાઓ તૂટી છે ને, એ ઘરનું કોઈક જાણ ભેદું અંદરમાં ફૂટી ગયું હોય છે. માટે બાકી આ વિદ્યા સિદ્ધને હરાવવાની કોઈની તાકાત નથી, પણ એને જ આવી રીતે ઉપાડીને લઈ આવ્યો ચંપકમાલાને. ચંપકમાલાને પસંદ નહોતું અને એ તો રાહ જોઈને બેઠેલી કે કોઈક આની સાથે બદલો લે, અને આ લેનારો પોતાનો જ વ્યક્તિ મળી ગયો જેની સાથે પોતાના લગ્ન થવાના હતા. એ જ યુવક જ્યારે મળી ગયો એટલે આમાં ઘણું જાણવા માટે મળે છે કે કોઈની સાથે પહેલા વિરોધ તો ઉભો કરવો જ નહીં. તમારે શક્તિશાળી બનવું છે, આગળ વધવું છે, તો વિરોધ તો કોઈની સાથે જીવનમાં નહીં કરવાનો. અને કદાચ કરી લીધો હોય તો તમારી ગુપ્ત વાત, મર્મ વાતો, અંદરની વાતો અંદરની પાસે રાખવાની. કોઈની પાસે આ વાતની રજૂઆત નહીં કરવાની, કોઈની પણ પાસે આ વાત ખુલ્લી કે જાહેર નહીં કરવાની. બસ આ જ વાત છે. આ નાનકડી એક નબળી કડી આ સિદ્ધ ચોરને કેટલી બધી ભારે પડી જવાની, આ સિદ્ધ વ્યક્તિને કેટલી ભારે પડી જવાની. હવે એ વખતે પલ્લીપતિ આવે એની પહેલા બધી જ પૂર્વ તૈયારી ચાલી રહેલી છે. એમાં વજ્રગુપ્ત સુંદરીને પૂછે છે ચંપકમાલાને કે વિદ્યા સિદ્ધ અને હું, અમારા બંનેમાંથી આ મહિલાઓ કોને હૃદયથી પ્રિય ગણશે અને કોને અપ્રિય ગણશે? શું એને ગમશે હું આ ચોરોને મારી નાખીશ તો? અને એ વખતે હસીને ચંપકમાલાએ જે આખું સ્ત્રી ચરિત્રની વાત શરૂ કરી છે ને, એ સ્ત્રીના મોઢેથી સ્ત્રીની વાત જાણવા જેવી છે.
આ વિશ્વની અંદરમાં બધું જ જાણી શકાય છે, બધી જ બાબતો જાણી શકાય. આ પ્રવચન સાંભળનારા જેટલા પણ સાવિકા વર્ગ હશે, મહિલા વર્ગ છે, એને કંઈ ખોટું લગાડવાની જરૂરિયાત નથી. પણ સ્ત્રીઓની પાસે જે એક તાકાત છે, સ્ત્રીઓની પાસે એક ચાલાકી, ચતુરાઈ, કે તમે એને ઢીઠાઈ ગણો કે જે પણ ગણો, એની પાસે એવી ચાલાકી, ચતુરાઈ છે કે એક અડધી સેકન્ડની અંદરમાં આમ લાખો અપરાધીઓ જેવો અપરાધ ન કરી શકે એવો અપરાધ એક કાચી સેકન્ડમાં કરી શકે, અને કર્યા પછી એકદમ નોર્મલ પણ બની શકે. અને આ સ્ત્રીની તાકાત એવી છે, જો એ માખણ જેવું કૂણું બન્યું તો સમગ્ર વિશ્વને પ્રેમ આપી શકે છે. પણ જો એ કઠોર બન્યું, જો એ સ્ત્રી ચરિત્રની અંદરમાં આગળ વધ્યું, તો આ વિશ્વના ભયંકર અપરાધો આ સ્ત્રી દ્વારા થઈ શકતા હોય છે. હજારો પુરુષો ભેગા થઈને જે કદાચ ન કરી શકે, એક તાકાત સ્ત્રી ચરિત્રની તાકાત હોય છે. આવા નીતિશાસ્ત્રોની અંદરમાં, અન્ય ગ્રંથોની અંદરમાં સ્ત્રી ચરિત્રની જે કથાઓ બતાવી છે, એમાં એક સરસ મજાની કથા આવે છે નુપુર પંડિતાની. ક્યાંકથી જાણી લેજો, અત્યારે તો આપણે એનો અવકાશ નથી. ક્યારેક વિષય આવ્યો તો એ કથાની ચર્ચા જરૂર કરીશું. જ્યારે પણ સ્ત્રી તત્વની વાત આવે, સ્ત્રી ચરિત્રની વાત આવે, એટલે નુપુર પંડિતાની કથા કાયમ માટે કહેવાતી હોય છે. આજે આવી નુપુર પંડિતા સ્ત્રીઓ ઘણી હોય છે, જે સ્ત્રી ચરિત્ર ભજવાની અંદરમાં હોશિયાર છે. લાગે કે હવે પકડાઈ જવાનું છે, લાગે કે હવે મારો દંભ પકડાઈ જવાનો, મારો ગુનો પકડાઈ જવાનું, મારું ખોટું આચરણ, મારો અપરાધ હવે ખબર પડી જવાની, અને પછી જે સ્ત્રી ચરિત્ર ભજવવાની અંદરમાં આવે છે, એ જ વાત ચંપકમાલા વજ્રગુપ્તને કહે છે, તમે મને પૂછો છો તમારા જેવા રાજકુંવર જે ગુરુકુળમાં ભણેલા છે, ગુરુની પાસે ભણેલા છે, અને મને પૂછી રહેલા છો કે કેવી રીતે થઈ શકે, આ સ્ત્રીઓ મને પસંદ કરશે કે નહીં કરે. તમે વાંચ્યું નથી સ્ત્રીનામ ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનાતિ કુતો મનુષ્ય. પુરુષનું ચરિત્ર, પુરુષનું ભાગ્ય અને સ્ત્રીઓનું ચરિત્ર. ચરિત્ર એટલે સ્ત્રીઓનું આચરણ. સ્ત્રીઓ કયા સમયે કયું સ્ટેપ લેશે, સ્ત્રી કયા સમયની અંદરમાં કોના પક્ષમાં બેસી જશે, સ્ત્રી કયા સમયની અંદરમાં શું કરશે, ને કશી જ ખબર નથી પડતી. એવા કિસ્સા જાણવા માટે મળે છે. જૈન કુલમાં જન્મેલી શ્રીમંત કરોડપતિ અબજપતિ પરિવારની કન્યાઓ સાવ મુફલીસ, સાવ લેભાગું, બિલકુલ હલકટ, રોડ ઉપર રખડનારા એવા આવારા વિધર્મી છોકરાઓની સાથે સંસારના ફૂલ ગુલાબી સપનાઓ જોઈને સંસાર વસાવવા જઈ શકે છે. કેવી રીતે? હાઉ ઇઝ પોસિબલ? કેવી રીતે આ બની શકે? આટલું એજ્યુકેટેડ, આટલી ભણેલી, આટલી શ્રીમંતાઈમાં ઉછરેલી, પિતાજીના ઘરની અંદરમાં દોમ સાહેબી છે, અને અહીંયા તો કઈ કહેતા કશું જ નથી, સાવ ટોટલી ઝીરો છે. છતાં પણ એવા મુસ્લિમ કુટુંબની સાથે લગ્ન કરી શકે છે. આ સ્ત્રી ચરિત્ર છે. હવે તો શું કહી શકાય, 17 વર્ષ 18 વર્ષની કન્યાઓને આ વિધર્મી છોકરાઓ ભોળવી શકે, 2 વર્ષ પોતાના ઘરની અંદરમાં વગર લગ્ન રાખી શકે, પછી ધર્મ પરિવર્તન કરાવવાની જ્યારે જબરજસ્ત આગ્રહ કરે, મારપીટ થાય, પછી એ છોકરીઓમાં ભાગીને પોતાના પિતાના ઘરની અંદરમાં આવે, પછી ફરિયાદ નોંધાવવાની અંદરમાં જાય. હવે ફરિયાદ નોંધાવવાની તો જતી વખતે ખબર ના પડી. કેમ ખબર ના પડી? સ્ત્રી ચરિત્ર. આ સ્ત્રી ચરિત્રની વાતો તમે જેટલી વિચારશો ને એટલું મગજ ચકરાવાની અંદરમાં ચડી જશે. એટલે મેં હમણાં થોડાક વખત પહેલા એક હાસ્ય લેખકના પુસ્તકની અંદરમાં એક સરસ મજાની વાત વાંચી હતી, જાણવા જેવી છે. સ્ત્રી અને રાજનેતાની વચ્ચે શું ફેર છે? આ કોઈ સ્ત્રીઓને ઉતારી પાડવાની વાત નથી, એનું ડિવેલ્યુએશન કરવાની વાત નથી. પણ જે વ્યક્તિઓ સ્ત્રી ઉપર વધુ મદાર રાખતા હોય, જે લોકો સ્ત્રીઓ ઉપર વધુ વિશ્વાસ રાખતા હોય, જે લોકો સ્ત્રીઓને પોતાની જિંદગીની અંગતમાં અંગત વાતો બતાવતા હોય, એ બધાના માટે આ વાત જાણવી જરૂરી પડશે. આ સ્ત્રી ચરિત્ર કુવલેમાલા ગ્રંથની અંદરમાં ચંપકમાલા પોતે વજ્રગુપ્તને બતાવે છે કે તમે એક સ્ત્રી માટે તમે મને પૂછો છો, શું તમે જાણતા નથી સ્ત્રીઓ શું કરી શકે છે? એને અહીંયા 18 બાબતો બતાવી છે, 20 બાબતો, 19 થી 20 બાબતો બતાવી કે સ્ત્રી શું કરી શકે છે અને શું નથી કરી શકતી. એની પહેલાની આ એક મજાની ફની વાત જાણવા જેવી છે. સ્ત્રી અને રાજનેતા વચ્ચેની ફેર શું? તો કે છે કે સ્ત્રી જો ના કહે ને તો એનો અર્થ સમજવાનો કદાચ. સ્ત્રીની ના એટલે કદાચ સમજવાનું. સ્ત્રી જ્યારે ના પાડે, ઘસી ના પડે ને, નહીં મેરે સે નહીં હોગા, મુझे નથી કરવું, તો આ તમારે એને શાયદ શબ્દ સમજવાનો, કદાચ. સ્ત્રી કદાચ શબ્દ કહે તો તમારે એને હા સમજવાની, અને સ્ત્રી કદાચ હા કહે તો એ સ્ત્રી હોઈ જ ન શકે. કોઈ સ્ત્રી ક્યારે સીધી હા પાડે જ નહીં. એ તમને ગોળ રમાડે, એ તમારી ભાવનાઓની સાથે ગોળ રમ્યા કરે, બ્લેકમેલ કર્યા કરે. એને ખબર છે કે પુરુષને કેવી રીતે નચાવવો, કેવી રીતે એની ઈચ્છાઓને કંટ્રોલમાં રાખવી, એને આંગળી ઉપર કેવી રીતે નચાવવો. એટલે ફરી વખત સ્ત્રી ના કહે એનો અર્થ થાય છે કદાચ. સ્ત્રી કદાચ કહે તો એનો અર્થ સમજવાનો હા, એટલે સ્ત્રી હા પાડે તો એ ક્યારે સ્ત્રી હોઈ જ ન શકે. હવે એની સામે નેતાની વાત બતાવી
નેતા હા કહે તો એનો મતલબ સમજવાનો કદાચ, નેતા કદાચ કહે તો માની લેવાનું ના. નેતા એમ કે ને શાયદ મેં આપકા કામ કર લૂંગા, સમજવાનું ના, સમજી લેવાનું. પણ જો નેતા ના કહે ને તો એ નેતા ક્યારે હોય જ ન શકે. નેતા ક્યારે ના પાડે, એ હંમેશા હા જ પાડે. હા હો જાएगा तुम्हारा काम, कर लूंगा, मुझे बाद में मिलना, ए सेक्रेटरी जरा लिख लो, इतना काम हो जाना चाहिए. નેતા હા પાડે તો એ નેતા જ ન હોઈ શકે. નેતા ક્યારે હા પાડી જ ન શકે, એ ના પાડી શકે. હંમેશા હા એમ જ કે હા હો જાएगा, કામ હો જાएगा. આજ તો એક ફની વાત છે, પણ સ્ત્રી ચરિત્ર માટે તો આવી કેટલી બાબતો બતાવી દીધી છે. પણ અહીંયા જાણવા જેવું છે, જે યુવાન દીકરાઓ છે, જે યુવા દીકરાઓ નવા કોલેજની અંદરમાં જાય છે, તો સ્ત્રી ચરિત્રની અંદરમાં ફસાવું ન હોય, સ્ત્રીઓના લોભની અંદરમાં વધારે ફસાવીને વધારે પાયમાલ ન થવું હોય, તો આ વાત જાણવા જેવી છે. બાકી એટલા નવ લોહિયા યુવાનો, સ્વપ્નશીલ યુવકો એક ભાવનાના પ્રવાહની અંદરમાં તણાઈ અને બુરી રીતે ફસાયા છે. એમાં કઈ પુરુષો સીધા છે એવું પણ નથી, પણ પુરુષ તો પહેલેથી એવા હોઈ શકે, પણ સ્ત્રી માટે આવું ન હોઈ શકે. એટલા માટે સ્ત્રી ચરિત્ર બહુ સ્પેશિયલ સંસ્કૃતમાં શબ્દ વપરાયો છે. સ્ત્રી ચરિત્ર એટલે સ્ત્રીઓના નાટક, સ્ત્રીઓની હોશિયારી, એની ચાલાકી, એની ચતુરાઈ, એને કેવી રીતે બચી જવું, બચવા માટેના જે એના ઉપાયો, એના આઈડિયાઝ, એની પાસે 1000 રસ્તા હોય, આ બધાને કહેવાય છે સ્ત્રી ચરિત્ર. તો એ વખતે એને હસીને કીધું, અરે તમે આટલું પણ નથી સમજી શકતા? સ્ત્રી ચરિત્રને કોણ જાણી શક્યું છે? બ્રહ્મા પણ એનો પાર નથી પામી શક્યા સાહેબ. બ્રહ્મા પણ ખબર નથી પડતી કે સ્ત્રી શું કરી શકે છે. તો એ વખતે ચંપકમાલા કહે છે કે જાણો, જરા જાણવા જેવું છે, તમે સ્ત્રીઓને બહુ સામાન્ય નહીં ગણી લો. અને ચંપકમાલાએ જે આખો ઇતિહાસ શરૂ કર્યો કે પાણીમાં માછલી પકડી શકાય છે. એક વાર યાદ રાખજો, વજ્રગુપ્ત એક સ્ત્રી, પંડિત સ્ત્રી, હોશિયાર સ્ત્રી માટેની બાબત બતાવે છે કે વજ્રગુપ્ત સાહેબ, માછલી પાણીની અંદરમાં પડી હોય તો એને એકવાર પકડી શકાય છે. આકાશની અંદરમાં ઉડતા પક્ષીને ભેદી શકાય છે. પંખી આકાશમાં ઉડતું હોય અને એનું નિશાન સાધવું ઇમ્પોસિબલ, પણ હજી પણ એકવાર થઈ શકે છે. રાધાવેદ સાધી શકાય છે. જેમ અર્જુને દ્રૌપદીને પામવા માટે રાધાવેદ કરેલો હતો, એક વખત એને પણ સાધી શકાય છે. પરંતુ ઘણા કષ્ટથી સમજાયેલું મહિલાઓનું હૃદય ગ્રહણ કરવા છતાં પણ હાથમાંથી છટકી જાય છે. તમે એને પ્યાર આપીને, એની પાછળ ભટકીને, એના માટે રાત દિવસ એક કરીને, મોટી ભેટ અને ગિફ્ટ આપીને તમે એના દિલને જીત્યું. પણ જો માછલી પાણીની એનામાં પકડી શકાય, આકાશમાં ઉડનારું પંખી જો વિંધી શકાય, જો ત્રીજા નંબરની અંદરમાં રાધાવેદ જો કરી શકાતું હોય, તો ઘણા કષ્ટથી સમજાયેલા મહિલાના હૃદયને, સ્ત્રીના દિલને તમે ગ્રહણ કરી શકો છો. અને ગ્રહણ કર્યા પછી પણ એ છટકી જાય છે. એને કેમ તમારે કાયમ માટે હાથમાં રાખવી, તમારી પોતાની રાખવી? એક ચંચલ સ્વભાવ, વફાદારી લગભગ જોવા માટે ઓછી મળે. આ બધી સ્ત્રીઓ માટે વાત નથી, પણ સ્ત્રી ચરિત્ર સ્ત્રીઓ માટેની વાત છે. આ જેટલા પણ પ્રવચનો સાંભળનારા જેટલા ઉત્તમ સાવિકા વર્ગ છે, કે બધાનો સમાવેશ આમાં નથી કર્યો, પણ સ્ત્રી આવું કરી શકે છે. સ્ત્રી પાસે આવી કરવાની તાકાત છે, જે તાકાત પુરુષ પાસે નથી. પુરુષ આવું કરી પણ નથી, એની પાસે આવડત જ નથી. એ કરવા ચાહે ને તો પણ ફેલ જાય. એ આ કરી શકે તો માત્ર સ્ત્રી જ કરી શકે. એટલે પહેલા નંબરમાં ચંપકમાલા કહે છે કે સાહેબ, તમે સમજી નથી શકતા? પાણીની અંદરમાં રહેલું માછલું તમે કેટલું વાર પકડી શકશો? પકડ્યા પછી પણ સીધું હાથમાંથી છટકી જવાનું. લીસી ચામડી, ફટાકઈને તમારા હાથમાંથી પકડી જવાનું. તમે પક્ષીનું નિશાન સાધો, હજી બાણ ફેંકો એની પહેલા તો પક્ષી આગળ નીકળી જવાનું. રાધાવેદને હજી તમે બરોબર બાણ મૂકો, એમાં તો એનું ચક્ર આખું ફરી જવાનું. બસ એવી જ રીતે મહા મહેનતે ગ્રહણ કરેલા સ્ત્રીના હૃદયને, સ્ત્રીના ચિત્તને, તમે કોઈક મહિલાને તમે તમારી પોતાની બનાવવાની અંદરમાં જાઓ, એમાં ક્યાંકથી એવી છટકી જાય અને કોના ખોરાની અંદરમાં જઈને બેસે, કોના પક્ષમાં જઈને બેસે, કશી જ ખબર નથી પડતી. એક પિતાજીએ 25 વર્ષ સુધી પારી પોષીને મોટી કરી હોય દીકરીને. પિતાજીએ એની બધી જ ઈચ્છા પૂરી કરી, એની એક પણ આશાની અંદરમાં આડા નથી આવ્યા. એને જ્યાં ભણવું તું ભણવા દીધું, જે કરવું તું કરવા દીધું. અને પછી એ પિતાજીના દિલને તો સાચવી ન શકી, પિતાજી એના દિલને સાચવી તો ન શક્યા, એના હૃદયને પકડી ન શક્યા. અને કોઈક એવો આવારો છોકરો, કોઈક એવું અનિષ્ટ તત્વ, કોઈક એવો વિધર્મી વ્યક્તિ જીવનની અંદરમાં આવ્યો અને આ પિતાજીના બધા સ્નેહને ભૂલી અને સ્ત્રી ચાલી જાય. એ તો આપણને વર્તમાનમાં આવા એક નહીં, હજારો કિસ્સાઓ વર્તમાનમાં જોવા માટે મળે છે, રોજ બરોજ જોવા માટે મળે છે. એક વખત તમે ન્યૂઝપેપર ખોલીને વાંચો, આમ આપણને હાય થઈ જાય કે આ બધું કેવી રીતે બની શકે. વિચારી નથી શકતી છોકરીઓ કે શું મારા ભવિષ્ય સામે કેટલું મોટું નુકસાન કરી રહેલી છું. પણ બસ આ સ્ત્રી ચરિત્ર છે. એક વખત જનુને ચડ્યું પછી એ શું નથી કરી શકતું એ સવાલ છે.
પછી આગળ બતાવે છે ત્રીજા નંબરની અંદરમાં ચોથા નંબરમાં કે આ સ્ત્રી છે એક ચંપકમાલા વજ્રગુપ્તને સામેથી કહે છે કે તમે જયારે મને પૂછો છો કે આ સ્ત્રીઓ મને પસંદ કરશે કે નહીં કરે, આ સ્ત્રી છે પસંદ કરે પણ ખરી, ન પણ કરે. પસંદ કર્યા પછી તમને ના પસંદ પણ કરી લે, અને ના પસંદ કર્યા પછી તમને પસંદ પણ કરી લે. આ બધું સ્ત્રી ચરિત્ર છે, તમે સમજી નહીં શકો. એ શત્રુની સાથે સ્નેહથી વાત કરે અને નિસ્નેહ બની અને વાલાની સાથે જે કીડા કરે છે. જોજો આ કેટલી મોટી કોન્ટ્રાવર્સી છે. એક ભયંકર શત્રુની સાથે એવો સ્નેહ કરે, એવો પ્રેમ કરે. એક વખતનો ભયંકર શત્રુ એની સાથે જબરજસ્ત સ્નેહ કરી શકે છે. અને જે વ્યક્તિ એને અપરંપાર પ્રેમ કરતો હોય, અપરંપાર દિલથી સાચો પ્રેમ કરતો હોય, ખરેખર સાચા દિલનો પ્રેમ કરતો હોય, એની સાથે નિસ્નેહ બનીને કીડા કરતી હોય છે. એ પુરુષને એમ લાગે કે બસ આને હું આટલા બધા પ્રેમથી રીઝવી નાખીશ, કાયમ માટે મારી જ બની જશે, મારા સિવાય કોઈને પણ છોડીને નહીં જાય. એના માટે બધા જ ભોગ આપ્યા, બધા જ એના માટે છૂટછાટ લઈ લીધી. અરે ઇવન ધર્મના સિદ્ધાંતો સાથે પણ એને ફેરબદલ કરી દીધું. પરંતુ અવસરે જયારે પાર્ટી બદલી નાખે ને ત્યારે ઓલાને ખબર પડે કે આવું થાય. બસ એનું નામ છે સ્ત્રી ચરિત્ર. એટલે શત્રુની સાથે સ્નેહથી વાત કરે અને નિસ્નેહ બનીને વાલાની સાથે કીડા કરે. પછી છઠ્ઠા નંબરમાં બતાવે છે એ આ સ્ત્રી કારણવશ થઈને પણ સ્નેહ કરે છે અને નિષ્કારણ પણ સ્નેહ કરી શકે છે. આ સ્ત્રી છે સાહેબ, આ એવી તાકાત ધરાવે છે કે કોઈ પણ કારણવશ થઈને તમને સ્નેહ કરી શકે. એને કોઈ પણ કાર્ય કરાવવું હોય ને તો કોઈ પણ પુરુષની પાસે એ પ્રેમ કરી શકે. પછી હલકો હોય, કુબડો હોય, ગંદામાં ગંદો હોય, સાવ ગમાર હોય, નીચ કક્ષાનો હોય, હલકી કક્ષાનો હોય, જેના શરીર અને રૂપના સૌંદર્યના ઠેકાણા ન હોય, જેના શરીરમાં કોડ ફાટી નીકળ્યો હોય, શરીરની અંદરમાં ગંદકી ફેલાયેલી હોય, એવાને પણ પ્રેમ કરી શકે જો એનું કારણ કંઈક સરતું હોય તો. અને એ એવી પણ છે સ્ત્રી, સાહેબ સ્ત્રીનું સર્જન એવું થયેલું છે એ નિષ્કારણ પણ પ્રેમ કરી શકે. કોઈ પણ કારણ નથી. ભાઈ તમે કેમ આટલો બધો આને પ્રેમ કરો? બસ કોઈ કારણ નહીં, બસ મને ગમે છે. એટલે આ સ્ત્રી તત્વ છે, તમે સમજી નહીં શકો. વજ્રગુપ્તને ચંપકમાલા કહે છે કે તમે કદાચ સ્કૂલમાં ભણ્યા, ગુરુકુલમાં ભણ્યા નથી, ભણ્યા ખબર નથી, પણ અમને સ્ત્રી ચરિત્રની અંદરમાં આ બધું ભણાવેલું છે કે સ્ત્રીઓની આવી એક અલગ પ્રકારની તાકાત છે કે કારણવશ થઈને પણ કોઈને પણ સ્નેહ કરી શકે છે અને નિષ્કારણ પણ સ્નેહ કરી. આપણી માએ આપણને પ્રેમ કર્યો, શું કારણ હતું? આપણી માએ આપણા પેશાબવાળી પથારીમાં સૂઈ ગઈ. આપણે વિષ્ટા કરેલી પથારીમાં મા સ્નેહથી સૂઈ ગઈ અને આપણને સારી પથારીની અંદરમાં સૂવા માટે જગ્યા આપી દીધી. શેના કારણે? બસ મા હતી અને મા ધારે બધું કરી શકે છે. નિષ્કારણ પ્રેમ કર્યો છે માએ. માને કોઈ પ્રેમ કરવાનું કારણ નહોતું. મા બસ દીકરો છે માટે જ પ્રેમ કરતી હતી. કોઈએ કીધું પણ હશે કે આ દીકરો શું ભવિષ્યમાં તમને સાચવશે? મા કે એવું કારણ છે જ નહીં, મારો દીકરો છે માટે મારે એને પ્રેમ કરી લેવાનું. એટલે કેટલીક સ્ત્રીઓ એવી હોય છે કે કારણ વસાત જ પ્રેમ કરે. કારણ ન હોય તમારી સામે પણ ન જોવે. એને ખબર પડે કે પૈસાદાર છે, શ્રીમંત છે, મોટી પાર્ટી છે, માલદાર છે, મને કંઈક ફાયદો થશે, મને કંઈક લાભ મળશે, તો એ બધું જ કરી શકે છે. અને એવી તાકાત ધરાવે છે કે કોઈ પણ લાલચ વગર, કોઈ પણ કારણ વગર તમને દિલ ફાડીને પ્રેમ કરી શકે છે. પછી આગળ બતાવ્યું એ કદરૂપા સાથે પણ કીડા કરે છે અને રૂપવાન વ્યક્તિઓનો દૂરથી પણ ત્યાગ કરી દે છે. સાહેબ ક્યારેક એવું બને, એવા કિસ્સા વર્તમાન સમયમાં બનેલા છે. સારા પરિવારના, શ્રીમંત પરિવારના દીકરાઓ બતાવ્યા છતાં પણ દીકરીને ગમતા નતા અને કોઈક એવો આવારો, વિધર્મી, અન્ય જાતિના કોઈ પણ વ્યક્તિ સાવ સામાન્ય દેખાવું, આપણને એમ લાગે કે આ સ્ત્રી આને શું જોઈને પસંદ કર્યો હશે, શું છે આ દીકરાની અંદરમાં? આવી ભણેલી ગણેલી, ચપરાક, ચતુર, હોશિયાર, શ્રીમંત પરિવારની દીકરી આને શું જોઈને પસંદ કર્યો હશે? તો આ સ્ત્રી ચરિત્ર છે. અને ચંપકમાલા વજ્રગુપ્તને કહે છે કે એ કદરૂપાની સાથે પણ કીડા કરી શકે, જેની પાસે બિલકુલ રૂપ નથી, જેને કશું જ કુદરતે રૂપ નથી આપ્યું, એની સાથે પણ કીડા કરી શકે અને રૂપવાન વ્યક્તિનો પણ દૂરથી ત્યાગ કરી શકે. ના પાડીને મને રૂપની સાથે ફેરફાર નથી જોઈતો, મારે રૂપાળી વ્યક્તિ નથી જોઈતી. અને એને એમ લાગે કે આ કદરૂપી વ્યક્તિ સાથે પણ કોઈ ગુણ છે, કંઈક વસ્તુ છે એની અંદરમાં. એટલે એમ નહીં માનવું કે સ્ત્રીને કોઈ સુંદર પુરુષનું રૂપ ખેંચી શકે છે. નો, ખોટી વાત છે. સ્ત્રીનું દિલ જીતી શકનારો કદરૂપો પુરુષ પણ એનો પ્રેમ પામી શકે છે અને સ્ત્રીનું ન દિલ જીતી શકનારો પુરુષ ગમે એટલો ચક્રવર્તી જેવો રૂપવાન હોય, ઇન્દ્ર જેવો સોહામણો હોય, પણ સ્ત્રી એની સામે પણ જોવા તૈયાર નથી. એટલે તમે જોજો, ગમે એટલા રૂપારા પુરુષોની જાહેરાત આપવાની અંદરમાં આવે છે પણ કંઈ માલ વધારે વેચાતો નથી. એ તો પુરુષો માટે છે કે સ્ત્રીઓને જાહેરાતમાં સ્ત્રીઓને લાવો એટલે માલ બરોબર વેચાઈ જાય. એટલે આ સ્ત્રી છે પોતાને ભાવે તો કદરૂપા સાથે પણ પ્રેમ કરી શકે છે અને એને મનમાં ન જચે
તો ઇન્દ્ર જેવા સોહામણા પુરુષને પણ ત્યાગ કરી શકે છે. આ સ્ત્રી છે, એને તમે કોઈ સમજી નહીં શકો. સારી પણ છે તો એટલી વિચિત્ર પણ છે, વિશિષ્ટ પણ છે તો કંઈક તમને વિચિત્ર પણ દેખાશે. બંનેનો સુભગ સંયોગ આ દુનિયાની અંદરમાં સ્ત્રીઓમાં જોવા માટે મળે છે. એટલે આ સારું પણ છે અને ખરાબ પણ છે. એટલે હવે કેવી રીતે કરે છે એ ઉપરથી સ્ત્રી ચરિત્ર ઉપરથી નક્કી થાય કે આનું સારું થવાનું છે કે ખરાબ થવાનું છે. બાકી આ વાત કેટલી સરસ બતાવી ચંપકમાલાએ કે એ કદરૂપને પણ પ્રેમ કરશે, એને કઈ રૂપ નથી જોઈતું. એનું દિલ જીતી શકતા હોય, એને તમે સ્નેહ સલામતી અને સગવડ પૂરી પાડી શકતા હો, એનું સન્માન તમે જાળવી શકતા હો, તમે એને રિસ્પેક્ટ આપી શકતા હો, તો એ કદરૂપા વ્યક્તિને પણ પ્રેમ કરી શકે. પણ જે આ ત્રણ વસ્તુ એને આપી નથી શકતા, સલામતી, સ્નેહ અને એનું પોતાનું એક રિસ્પેક્ટ, સન્માન જો નથી આપી શકતા, તે રૂપવાન વ્યક્તિની પણ સામે જોશે નહીં, એને પણ ઠુકરાવી દેશે. ઓલાને એમ થાય કે મારા જેવા રૂપવાને ઠુકરાવી દીધો. એને રૂપની સાથે નથી પડી, એને પોતાનું અરમાન, સ્વમાન સચવાવું જોઈએ, પોતાનો પ્રેમ એને મળવો જોઈએ. પછી આગળ બતાવે છે 10મા નંબરની અંદરમાં આ ચંપકમાલા વજ્રગુપ્તને આખી આ વાત બતાવે છે. એના હૃદયની અંદરમાં રૂપ કે વિરૂપનો વિકલ્પ હોય ખરો? એટલે સ્ત્રીના હૃદયની અંદરમાં કોઈ રૂપ કે વિરૂપનો વિકલ્પ છે? એના માટે કોઈ રૂપ નથી, કોઈ વિરૂપ નથી. એને એમ લાગે કે બસ મને આ જચી ગયું છે, તો વિરૂપ વ્યક્તિને પણ દિલ ફાડીને પ્રેમ કરી શકે. પણ એને એમ લાગે કે આ પુરુષ બરોબર નથી, તો ગમે એટલો સોહામણો હોય, હેન્ડસમ હોય, સારામાં સારો દેખાતો હોય, પણ એની સામે પણ એ જોવા તૈયાર નથી. પછી 12મા નંબરમાં બતાવે છે એ પંડિતોને, 9મા નંબરમાં બતાવે છે એ પંડિતોને ભય પણ પમાડે છે. અને હે કુમાર, એ રૂપવાન વ્યક્તિઓને શરમાવે પણ છે. એની પાસે એવી તાકાત છે કે ભલભલા પંડિતો એની પાસેથી ભય પામી જાય. ક્યારેક એના મોઢામાંથી નીકળી ગયેલા એવા વાક્યો એ પંડિત પુરુષોને પણ ડરાવી નાખે. જે પંડિતો શાસ્ત્રો ભણ્યા હોય, વિદ્વાન શિરોમણી હોય, એવાને પણ ભય પમાડી શકે. અને રૂપવાન વ્યક્તિને પણ એકવાર શરમાવી દે. રૂપવાન વ્યક્તિને એમ લાગે કે બસ હું જઈશ ને સ્ત્રી તો પાણી પાણી થઈ જવાની, મારાથી પીગળી જવાની. અને પુરુષને પણ એકવાર શરમાઈ જવું પડે એવું વર્તન સ્ત્રી તરફથી જોવા માટે મળે. આ સ્ત્રીઓની તાકાત છે. એ ઠગારાને ઠગે છે અને સરળ સ્વભાવવાળાની કસોટી કરે છે. એને એમ લાગે કે આ વ્યક્તિ ઠગારો છે ને, સીધો જ એને થઈને ઠગી નાખે, ખબર પણ ના પડે ઓલા ઠગારા વ્યક્તિને. સ્ત્રીઓ ભલભલા ધૂતાની વ્યક્તિઓને ઠગી શકે જો સ્ત્રી ચરિત્ર એને વાપરતા આવડ્યું તો. એટલે આ સ્ત્રી ચરિત્ર એ તલવાર છે. એટલે તમે કદાચ માની શકશો, પુરાણા સમયમાં, આજની સ્કૂલોની તો વાત છોડો, આજનું શિક્ષણ તો ખાલી લાખો રૂપિયા માતા પિતાના ખર્ચાવા માટેનું છે, બાકી એને કશું જ નથી આપી શક્યું. જૂના સમયની અંદરમાં સ્પેશિયલ ગુરુકુલોની અંદરમાં સ્ત્રી ચરિત્ર શીખવાડવામાં આવતું હતું સ્ત્રીઓને, કે આવતીકાલે તમારે સંસારના સમરાગણમાં રહેવાનું છે, કરોડો અબજો પુરુષોની વચમાં તમારે સામ્રાજ્ય ઊભું કરવાનું છે. પુરુષો પાસે શારીરિક શક્તિ છે, તો સ્ત્રીઓની પાસે સ્ત્રી ચરિત્ર છે. આ સ્ત્રી ચરિત્ર દ્વારા હજારો વ્યક્તિઓને કાબુની અંદરમાં કરી શકે, હજારો વ્યક્તિઓને. કેવા કેવા દ્રષ્ટાંતો મળે છે ને જૂના સમયની અંદરમાં. વાંચી લેજો કોઈક જગ્યાની અંદરમાં, સમય નથી માટે નથી કહેતો, અરમાન ઉતરી જાય, ભલભલા પંડિતોને ભય પામી જાય અને રૂપવાન વ્યક્તિઓ પણ શરમાઈ જાય. એવી આ સ્ત્રીની તાકાત છે. કારણ કે એ જમાનામાં સ્ત્રીઓને સ્ત્રી ચરિત્ર ભજવવાની એક તાલીમ અપાતી હતી કે તમારે એવા કટોકટીના સમયની અંદરમાં સ્ત્રી ચરિત્ર ભજવવાનું, જેથી સ્ત્રીઓ બચી જતી હતી. હવે આજે સ્કૂલોમાં તો આ શિક્ષણ છે જ નહીં. સ્ત્રી ચરિત્ર ખરાબ નથી. આ સ્ત્રીઓ સાંભળીને મનમાં એમ નહીં માનતા કે અમારા માટે આવી ખરાબ વાત કરી છે. ઉલટાનું સારું છે કે આ સ્ત્રી ચરિત્રની તાકાતથી હજારો શસ્ત્રધારી પુરુષોની અંદરમાં પોતાની જાતને સ્ત્રી બચાવી શકતી હતી. પણ આજે એને નથી આવડતું, કારણ કે સ્કૂલ કોલેજમાં સિલેબસ જ નથી. અને જૂના કાળની અંદરમાં ગુરુકુલમાં આ એક સિલેબસ હતો, સ્ત્રી ચરિત્ર કેવી રીતે ભજવાય, કેવી રીતે શીખવાય, સ્ત્રીઓની શું ખાસિયત, એને પોતાનું સ્ત્રીત્વ કેવી રીતે પાવરફુલ બનાવવું, એને પોતાનું સ્ત્રીપણું કેવી રીતે મજબૂત બનાવવું, એવું શીખવાડવાની અંદરમાં આવતું હતું. એટલે ઠગારાને ઠગે છે અને સરળ સ્વભાવવાળાની કસોટી કરે. લાગે કે આ સરળ સીધો સ્વભાવવાળો છે ને, એને બરોબર કસોટીની એરણે ચડાવે. લાગે કે આ મારો પ્રેમી બહુ સીધો છે, બહુ સરળ છે, બહુ ભોરો છે, એટલે એને એવો ગોળ ગોળ રમાડે. બસ એમાં એને મજા આવે. મજા આવે કે બસ હું મારી વ્યક્તિને કેવો નચાવી શકું છું. આ એક સ્ત્રી ચરિત્ર છે. એ પૈસાવાળા ઉપર રાગ બતાવે છે અને રાગ બતાવનારને દરિદ્રની જેમ છોડી મૂકે છે. જોજો મજાની વાત બતાવી. આ ચંપકમાલા કહે છે કે વજ્રગુપ્ત એ પૈસાવાળા ઉપર રાગ બતાવે. એને ખબર પડે કે આ વ્યક્તિ શ્રીમંત છે, એટલે જઈને દોસ્તી કરશે, ફ્રેન્ડશીપ કરશે, એના પૈસાના મોહની અંદરમાં એની સાથે દોસ્તીચારી બાંધવા જશે. એટલે શ્રીમંત વ્યક્તિ ઉપર રાગ કરશે, પૈસાવાળા ઉપર રાગ કરશે, પ્રેમ બતાવશે. પણ જે હકીકતની અંદરમાં એને રાગ બતાવનારો છે ને, એનો દરિદ્રની જેમ છોડી દેવાની. આ એની એક ખાસિયત છે.
એને સાચા દિલથી ચાહનારા વ્યક્તિને સ્ત્રી ઓળખી નહીં શકે. એ સાચી વ્યક્તિને એ જીવનમાં પામી પણ નહીં શકે. આ એક સ્ત્રી ચરિત્ર છે. રાગ બતાવનારનો દરિદ્રની જેમ ત્યાગ કરી દેવાની. સાચા દિલથી જે સ્ત્રીને ચાહતો હશે ને એ સ્ત્રી એને સમજી જ નહીં શકે. એ સ્ત્રી એને પામી નહીં શકે કે આ વ્યક્તિ ખરેખર સાચા દિલથી મને પ્રેમ કરતો હતો. ભલે એની પાસે બીજી હોશિયારી નથી, સરળ માણસ છે, બીજાની જેમ લટકા ઝટકા કરીને પ્રેમ પ્રદર્શિત નથી કરી શકતો. આજે ઘણી સ્ત્રીઓ એના દ્વારા ફસાય છે કે જેની સાથે લગ્ન કર્યા છે ને પુરુષ બચારો બહુ સીધો છે. એને આ જમાનાના નાટક ચેટક ટાયલા વેડા નથી આવડતા કે ફૂલ આપવાનું, પછી રોજ ડેના દિવસે એને ફલાણી ગિફ્ટ આપવાની, કે વેલેન્ટાઇન દિવસે ફરવા માટે લઈ જવાનું, પછી એને આઈ લવ યુ જેવા શબ્દો બોલવાના. આવા બધા નથી આવડતા, પણ સાચા દિલથી એને ચાહે છે. ખરેખર સરળ માણસ છે, સાચા દિલથી ચાહે છે. તો એવી વ્યક્તિને આ દરિદ્રની જેમ દૂર ફગાવી નાખશે. અને આ સાવ ગામડા જેવો ગમારે છે, ભોરો ભટાક છે, કાંઈ એને જમાનાની મેથડ નથી આવડતી. આવા સિમ્પલ પુરુષ સાથે મારે લગ્ન કરવાના? એવી કેટલી કન્યાઓને હું જાણું છું કે એના માતા પિતાઓ લઈને આવે છે કે સાહેબ સુંદર યુવક છે, સારો યુવક છે, પણ કે છે બસ ગામડા જેવો ગમાર છે, એને લાગણી બતાવતા નથી આવડતું. અરે ભાઈ, લાગણી સાથે નથી જીવાતું. આ સરળ સ્વભાવ છે, તમને સાચવી શકશે. પણ જે છેલ બટાવો હોય, પ્રેમના નામે જેને નાટક અને ચેટક કરતા આવડતા હોય, એને ખબર છે કે સ્ત્રીઓને આવા બધા નાટક કરો ને એટલે વધારે ગમે. એને તમે રાતના 12 વાગે કંઈક એવા વિચિત્ર મેસેજ કરો, તમે એના માટે આટલું કરીને બસ આવું ખાલી બતાવી દો, ખરેખર પ્રેમ ન કરતો હોય. અને એવી વ્યક્તિની પાછળ સ્ત્રી દોડવાઈ જાય. એમાં સાચો ચાહનારો પુરુષ દરિદ્રની જેમ એને છોડી દે છે, ત્યાગ કરી દે છે. અને જે પૈસાવાળો છે, જેને નાટક ચેટક કરતા આવડે, જે ગિફ્ટ આપે, એને બાઇક ઉપર બેસાડીને ફરવા માટે લઈ જાય, લોંગ મુસાફરી ઉપર લઈ જાય, જેને મોંઘીદાર હોટલોમાં ખાવા માટે લઈ જાય, મોંઘા કપડા ભેટની અંદરમાં અપાવડાવે, અને એવા પૈસાવાળા ઉપર રાગ કરે છે. સ્ત્રી નથી સમજી શકતી કે આ ખાલી શરીરને ચાહે છે, એ મને નથી ચાહતો, આ ખાલી માત્ર મારા શરીરને જ ચાહે છે, માટે મારી ઉપર આટલા બેફામ પૈસા ઉડાડે છે. બાકી એ માણસને શું કામ મારી ઉપર આટલો બધો પ્રેમ ઉભરાઈ જાય? શું છું એવી હું કોણ છું કે એને મારી ઉપર આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો? એને કયા મારા જીવનના ગુણો જોઈ લીધા? માત્ર શરીરને જોયું, રૂપ જોયું, સૌંદર્ય જોયું, અને એને પામવાના માટે એ લાખો રૂપિયા ઉડાડે છે. પણ એ સત્ય નથી સમજી શકતી. અને હકીકતમાં જે સરળ માણસ છે, એકદમ સીધો માણસ, એકદમ સીધી લાઈનનો માણસ, જે સાચો એને પ્રેમ કરે છે, એવી વ્યક્તિનો દરિદ્રની જેમ એ ત્યાગ કરી લે છે. પછી આગળ બતાવે છે 15મા નંબરની અંદરમાં, ગુણમાં પ્રેમ છે એમ જાણવા છતાં પણ એ નિર્ગુણ વ્યક્તિને પ્રેમ કરતી હોય છે. હવે ખબર નહીં સ્ત્રી આવી કેમ છે કે ગુણમાં પ્રેમ છે એવું જાણવા છતાં પણ એ નિર્ગુણ વ્યક્તિને પ્રેમ કરે. ગુણવાન વ્યક્તિ મને ચાહે છે એવું એ જાણે છે કે આ વ્યક્તિ ગુણવાન છે, સુંદર છે, સારો છે, રાત્રિ ભોજન નથી કરતો, કંદમૂળ નથી ખાતો, હોટલમાં નથી જતો, અન્ય સ્ત્રીઓની સાથે સંબંધ નથી રાખતો, બીજા કોઈ લફરા નથી કરતો, કોઈ એવા સ્કેન્ડલ નથી કર્યા, એ કોઈ કોલેજની અંદરમાં કોઈ એવી ખોટી સ્ત્રીઓ સાથે એને સંગત પણ નથી કરી. આ બધું જાણતા હોવા છતાં પણ એ નિર્ગુણ વ્યક્તિને જ પ્રેમ કરશે. ખબર નહીં એને એની પાસે જે ટાયલા બતાવતા આવડે, એની પાસે એને જેમ નાટક બતાવતા આવડે. હવે કેટલાક છોકરાઓ એટલા સીધા હોય ને કે એને આવી બધી અભિવ્યક્તિઓ કરતા નથી આવડતી. એને એમ લાગે આ બધું શું કરવાનું, આ બધું કરીને શું મળે? હું તને સાચા દિલે ચાહું છું ને. એનો બર્થડે યાદ ન રહેતો હોય, બર્થડેના દિવસે કાર્ડ આપતા આવડતું ન હોય, બર્થડે દિવસે ગિફ્ટ આપતા ન આવડતી હોય, બર્થડેના રાતના 12 વાગે ઉઠી અને એને ઊંઘમાંથી જગાડી અને જન્મદિવસની શુભેચ્છા આપતા ન આવડતું હોય, પણ સાચા દિલથી ચાહતો હોય, દિલથી પ્રેમ કરતો હોય, એવા ગુણવાન વ્યક્તિને પ્રેમ નહીં કરી શકે. પણ જે નિર્ગુણ વ્યક્તિ છે, જેની અંદરમાં ગુણ નથી, બસ એવી વ્યક્તિની પાછળ ભાગતી જતી હોય છે. આવા કેટલાય દ્રષ્ટાંતો જોવા માટે મળે છે. અને વજ્રગુપ્ત તો સ્તબ્ધ બનીને સાંભળે છે. ચોરની પલ્લીમાં ઉભા છે, ચોર તો હજી આવવાનો વાર છે, અંદરમાં સ્ત્રીઓના નાટક ચેટક ચાલે છે, રંગરાંગ ચાલે છે. અને આ સમયની અંદરમાં એક વિદ્વાનના મોડેથી જાણે કથા સાંભળતો હોય એવી રીતે કઠપુતળી બની અને આ વજ્રગુપ્ત ચંપકમાલાના મોડેથી, સ્ત્રીના મોડેથી સ્ત્રી તત્વની વાતો સાંભળે છે. અને આફરીન પોકારી ગયો, શું આ ચતુર સ્ત્રી છે? મને એટલું બતાવજો, હું આ જેટલી પણ સ્ત્રી ચરિત્રની વાતો આજે બતાવું છું, થોડી ઘણી કાલે પણ આપણે બતાવશું. સો આ બધું આજની ભણેલી ગણેલી એજ્યુકેટેડ, CA બનેલી, MBA ભણેલી, કોમ્પ્યુટર એન્જિનિયર બનેલી, ફેશન ડિઝાઇનર બનેલી, કે CFA બનેલી, કે મોટી કોઈ ડિગ્રીને મેળવેલી વકીલ એવી કોઈ છોકરીઓને શું આવી વાતો આવડશે? એને જાણી પણ હશે, એને ખબર પણ હશે. એટલા માટે કહું છું કે કેટલાક આવા ચરિત્રના પ્રવચનો, આવા ગુજરાતી ભાષાંતરો વાંચો ને, કોલેજની સ્કૂલોની સિલેબસમાં જે નથી આવતું એ બધું આની અંદરમાં આવી શકે છે, બિલકુલ ફ્રી ઓફ ચાર્જ. મહાપુરુષો આ બધું જ બતાવીને ગયા, બધું જ મૂકીને ગયા છે આપણી સમક્ષ. કેટલો ખજાનો ખુલ્લો મૂકીને ગયા છે.
કેટલી બધી વાતો બતાવીને ગયા છે. આવી તો શાસ્ત્રોની અંદરમાં ઠેર ઠેર કથાઓ આવે છે. મેં તમને બતાવી નુપુર પંડિતાની, બહુ નાની ઉંમરમાં કથા વાંચેલી નુપુર પંડિતાની. ક્યારેક સમય મળશે તો બતાવીશ. એટલી ચાલાક અને ચતુર સ્ત્રી, કેવી રીતે પરિસ્થિતિમાંથી ફસાયા પછી છટકી જવું, આબાદ છટકી જવું અને કોઈના હાથની અંદરમાં ન આવવું, ભલભલા રાજાને પણ છકડ ખવડાવી લેવી, આ તાકાત હતી એવી નુપુર પંડિતા સ્ત્રીઓની. આ એક સ્ત્રી ચરિત્ર હતું. આ સ્ત્રી ચરિત્ર દ્વારા સ્ત્રી પુરુષોને બચાવતી હતી, કુટુંબને બચાવતી હતી, પોતાની સુરક્ષા કરતી હતી, પોતાના સંતાનોને આગળ વધારતી હતી. આ સ્ત્રી ચરિત્ર ખોટું નથી, અવસરે ભજવવું પણ પડે છે, પણ ખોટી રીતે સાચા પુરુષ પાસે જ્યારે ભજવે છે ને ત્યારે આ સ્ત્રી ચરિત્ર બદનામ થઈ જતું હોય છે. તો આ ચંપકમાલા તો બીજી આગળની વાત બતાવશે, પણ જે આ છેલ્લી બાબત છે ને એ તમારી દીકરીઓને આ પ્રવચન તો હકીકતમાં સંભળાવવા જેવું છે. જેટલા પણ આ પ્રવચનો સાંભળે છે એને લાગે કે મારા ઘરમાં યુવાન કન્યા છે અથવા તો અમારા સંબંધીઓના કોકના ઘરમાં આવી યુવાન કન્યાઓ છે, એને કો પ્લીઝ એક વખત આ પ્રવચન સાંભળો. ભલે બીજું બધું કાંઈ તો કાંઈ નહીં, આ 193 નું પ્રવચન આટલું સાંભળી લો તો સ્ત્રીઓને ખબર પડે કે સ્ત્રી ચરિત્ર અમારે કેવું ભજવી બતાવવું, કેવી રીતે જીવનમાં આચરી બતાવવું અને સ્ત્રી ચરિત્રની શું તાકાત છે, શું એની શક્તિ હોય છે. અને ભણવા માટે તમારે સ્કૂલ કોલેજના વગેરે પગથિયા ઓછા કરી આવા શાસ્ત્રોના પગથિયા ઘસવા પડશે, આવા શાસ્ત્રોના ચરણોની અંદરમાં જવું પડશે. ચલો એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામી દુક્કડમ.